ચોખ્ખી વાત તમને જોયા ને એટલે એને એવું કે આ મને તકલીફમાં પાડે એટલે અંદર કહી ગયો, બાકી કશો ફેર ના પડે યાર. મારી આવતા પહેલા તો પોલીસ ને આવી ગઈ હતી. પોલીસ તો આવી હતી ને, તો પોલીસ તો આવી હતી ને ભાઈ. પછી ટ્રેક્ટર હંતાવાની સવાલ જ કઈ હતી. એટલે તો હવે તમને જેવું અનુકૂળ આવે એવું તમે ચાલુ રાખો ને મને કઈ. અને આ અનાજ ભરીને કેમ તમે અંદર ટ્રેક્ટર કોને કહેવાથી? મજૂર પટેલ ના કહેવાથી આવીએ. શું નામ દિવેલામાં કેમ હંતાડી દીધું ટ્રેક્ટર? પટેલ કે એવું કહીએ. શું નામ પટેલનું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ ગોડાઉન ચલાવે તે એમના કેવાથી દિવેલામાં? અને આ બાજકીઓ નીચે કોને નાખી છે? એ અમે જ નાખીએ. એવું એમ કોના કહેવાથી? એમને કહેવાથી તો 200 રૂપિયા રોજ આપે કરીએ. તો ટ્રેક્ટર તમે સગે વગે કરવાની કોશિશ કરો છો. ટ્રેક્ટર તમારે હંતાડવું શું કરવાનું? શું કરવા જરૂર હતી? તમારે હતું તો મારે ત્યાં જ કહેવાનું હતું ને. હવે પ્રેસ વાળા એટલે ગાંઠ ફાટી ગઈ. ના ના એવું થોડું તો પછી એવું જ છે ને. મેં તમને કીધું ખરું લઈ લો. લઈ લો તો પછી ટ્રેક્ટર તમે હંતાડ્યું કહો આ દિવેલાની અંદર તમે? દાદા શું નામ તમારું? તમે આ શું કરો છો? મજૂરી કરીએ હવે. અને આ અનાજ ભરીને કેમ તમે અંદર ટ્રેક્ટર કોના કહેવાથી? મજૂર પટેલ ના કહેવાથી આવીએ. શું નામ પટેલનું? દિવેલામાં કેમ હંતાડ્યું ટ્રેક્ટર? પટેલ કે એવું કહીએ. શું નામ પટેલનું? ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ પેલા ગોડાઉન ચલાવે તે એમના કેવાથી દિવેલામાં? અને આ બાજકીઓ નીચે કોને નાખી છે? એ તો અમે જ નાખીએ. એવું એમ કોના કહેવાથી? એમને કહેવાથી જ હોય ને. અમે તો 200 રૂપિયા રોજ આપે. ડ્રાઈવર આ છે જે બે જણ હતા ને એ નાઈ છૂટ્યા.